મોરબીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું છે। મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના સાથે નંદી આવાસ યોજનામાં જે પણ ગેરરીતિ થઈ છે, જે પણ સમસ્યા છે તેને લઈને કોંગ્રેસે આ સમગ્ર બાબતે વિગતો માંગી છે। કોંગ્રેસે હવન યોજી અનોખી રીતે પોતાનું વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે। આવાસ યોજના સહિતની વિગતો માટે અનેકવાર કોંગ્રેસે માંગ કરી હતી, પરંતુ હજુ સુધી વિગતો ન મળતા કોંગ્રેસે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું। મહત્વનું છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સમયે 52 સભ્યો ભાજપના હતા, જેને લઈ કોંગ્રેસે ભાજપને ઘેરી પણ છે। છેલ્લા 5 મહિનાથી આ વિગતો માંગતા આવી, 2-3 લેટરો લખ્યા, મૌખિક ટેલિફોનિક કીધું કે ભાઈ તમે અમને માહિતી આપો, પણ આ લોકો ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ આવીને સંડવાયેલા હશે આ કૌભાંડમાં, એટલે અમને વિગતો આપવામાં શરમાય અને કા રેકર ગુમ થઈ ગયું હશે, એમની પાસે રેકર નથી હોય, એટલે શું કારણથી નથી આપતા એ તો હવે ચીફ ઓફિસરને આપ લોકો જઈને પૂછો તો ખ્યાલ આવે કે ભાઈ શું કરવા નથી આપતા। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ પક્ષ દ્વારા એક સબળ વિપક્ષ તરીકે અમે માહિતી માંગી હતી મોરબી નગરપાલિકા પાસે કે કલમ 45D હેઠળ આવાસ યોજના હેઠળ અને નંદીઘર હેઠળ શું શું ખર્ચ કરવામાં આવ્યો છે એ વિપક્ષને આપવો જોઈએ, પણ આ બહેરુને મૂંગું તંત્ર જાણે કોઈ ભાષા સમજતું ન હોય એવી રીતના કોઈ પણ પ્રકારે અમને કોંગ્રેસ પક્ષને માહિતી નથી આપેલી। ત્યારે આજે અમારે છેલ્લો રસ્તો એટલે કે ભગવાન શ્રી ગાયત્રી માતાના સાનિધ્યમાં ગાયત્રી માતાના મંત્રોનો જાપ કરીને આજે અમે સદબુદ્ધિ હવન કરેલો છે। જો હજુ પણ સદબુદ્ધિ આવે અને મોરબીના લાખો લોકોએ ચૂકવેલા કરોડો રૂપિયાના ટેક્સનો હિસાબ આપે તો આની અંદર ઘણો મોટો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે એમ છે। કારણ કે ભૂતકાળની અંદર 52 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા અને મન ફાવે એમ પોતાના મન ફાવે એમ ખર્ચ તેમને કરેલો છે। આ 3 વસ્તુનો હિસાબ આપવામાં આવશે તો ચોક્કસ આગામી દિવસોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર વિપક્ષ ખુલ્લો પાડશે।